નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ઊંડા સવાલ પર વાત કરીએ. શું ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ સંબંધમાં આપણી ખુશી અમુક શરતો પર જ ટકેલી છે? શું આપણી ખુશી ખરેખર કોઈ બહારના કારણોની ગુલામ બની ગઈ છે? ચાલો આ વિષયને થોડો ઊંડાણથી સમજીએ. જરા વિચારો તો, આપણી ભાવનાત્મક સ્થિતિ, આપણી ખુશી, એનું કંટ્રોલ ખરેખર કોની પાસે છે? શું એ આપણા પોતાના હાથમાં છે કે પછી કોઈ બીજાના કાર્યો કે શબ્દો પર આધાર રાખે છે? અને આ જ સવાલ આપણી આખી ચર્ચાનો પાયો છે. આપણે જેને ભાવનાત્મક ગુલામી કહી શકીએ ને, એ એક એવી સ્થિતિ છે જ્યાં ખુશી પાર્ટનરના વર્તન સાથે જ બંધાઈ જાય છે. આ એવી અદૃશ્ય સાંકળો છે જે આપણને મુક્તપણે દિલથી ખુશ થતા રોકે છે. આને જ કહેવાય શરતી ખુશી. એટલે કે ખુશી જાણે કોઈ એવી વસ્તુ બની જાય જે કમાવવી પડે અથવા કોઈ ભેટમાં આપે. એ અંદરથી આવવાને બદલે એક સોદા જેવી બની જાય છે કે જો તમે આમ કરશો તો જ હું ખુશ થઈશ. સાચું કહું તો આ જ વિચારસરણી બધી સમસ્યાઓનું મૂળ છે. તો ચાલો હવે એ સમજીએ કે લાંબા ગાળાના સંબંધમાં આ શરતી માનસિકતા કેવી વિનાશક અસરો પાડી શકે છે. અને એ સમજવું બહુ જ જરૂરી છે કે ખુશીનું આ મોડેલ કેમ હંમેશા નિષ્ફળ જ જાય છે. તમે જુઓ, આ માનસિકતા છે ને, એ સંબંધમાં ઝેરની જેમ ફેલાય છે. એનાથી શું થાય? સતત નારાજગી અને નિરાશાનો એક ચક્ર ચાલ્યા કરે. પ્રેમ જેવી શુદ્ધ ભાવના એક બિઝનેસ ડીલ જેવી બની જાય છે. અને છેલ્લે પરસ્પર સન્માનનો જે પાયો હોય ને, એ જ ખતમ થઈ જાય છે. તો સવાલ એ છે કે આનો ઉપાય શું? ઉપાય બહુ સીધો છે. દૃષ્ટિકોણ બદલવાનો. બહારથી ખુશી શોધવાનું બંધ કરીને એને પોતાની અંદર જ વિકસાવવાનો. આ જ તો છે એક વ્યવહારમાંથી પરિવર્તન તરફની ખરી યાત્રા. આ વાક્યને બરાબર સમજજો. ખુશી કોઈ લેવડ-દેવડની વસ્તુ નથી. એ તો આપણી અંદરની જ એક સ્થિતિ છે. આનો સીધો મતલબ એ થયો કે ઉકેલ પાર્ટનરને બદલવામાં નથી, પણ પોતાની જાતને સમજવામાં છે. આ તુલનાથી વાત એકદમ સાફ થઈ જાય છે. જો શરતી ખુશી કેવી નાજુક છે, હંમેશા બહારના પરિબળો પર આધાર રાખે છે, પણ એની સામે આંતરિક ખુશી એ મજબૂત છે, સ્થિતિસ્થાપક છે અને બિનશરતી છે. એટલે એ બહારની કોઈપણ પરિસ્થિતિથી સહેલાઈથી ડગમગતી નથી. ચાલો હવે ખાલી થિયોરીની વાતો નહીં, પણ પ્રેક્ટિકલ વાત કરીએ. અહીં બે એવા સાધનોની વાત કરીશું જે આપણી વિચારસરણીને બદલી શકે છે અને આપણી ખુશીને ફરીથી આપણા હાથમાં લાવી શકે છે. આપણી આઝાદી તરફનો રસ્તો ફક્ત બે સરળ પગલાંનો છે. પહેલું છે આભાર અને બીજું છે સ્વાધ્યાય, એટલે કે સેલ્ફ સ્ટડી. ભલે આ દેખાવમાં સાવ સરળ લાગે, પણ આ બહુ જ શક્તિશાળી સાધનો છે ખરેખર. હવે જુઓ, આભાર માનવો એટલે ખાલી થેન્ક યુ કહેવું એટલું જ નથી. આ તો એક માનસિક કસરત છે જે આપણી જોવાની રીત જ બદલી નાખે છે. આપણું ધ્યાન શું નથી એના પરથી હટાવીને આપણી પાસે શું છે એના પર લઈ આવે છે. અને બસ આનાથી જ પેલું અપેક્ષાઓનું ઝેરી ચક્ર તૂટી જાય છે. અને હવે બીજું સાધન, સ્વાધ્યાય. એટલે કે પોતાની ભાવનાત્મક પ્રતિક્રિયાઓની જવાબદારી જાતે લેવી. બહાર કોઈને દોષ આપવાને બદલે અંદર જોવાનું અને પોતાની જાતને પૂછવાનું કે મને આવું કેમ લાગી રહ્યું છે. આમ કરવાથી આપણા પોતાના ઇમોશનલ ટ્રિગર્સ સમજાવા લાગે છે. જ્યારે આપણે આપણી અંદર આ બદલાવ લાવીએ છીએ ને, ત્યારે એની સીધી અસર આપણા સંબંધ પર દેખાય છે. સંબંધ એક ગુલામીની માનસિકતામાંથી બહાર આવીને એક મુક્ત ભાગીદારી બની જાય છે. ચાલો હવે જોઈએ કે આ બદલાવ રોજની વિચારસરણીમાં કેવો દેખાય છે. આ બદલાવ વિચારવાની રીતમાં સાફ દેખાય છે. જુઓ, શરતી વિચારસરણી કેવી છે? એ હંમેશા બીજા પર આધાર રાખે છે, જ્યારે સ્વતંત્ર વિચારસરણી પોતાની જવાબદારી લે છે. પેલા વિચારમાંથી કે એમણે મને નિરાશ કર્યો, આ વિચાર સુધી પહોંચવું કે મને આવું કેમ લાગે છે, બસ આ જ તો સાચી આઝાદી છે. તો છેલ્લે ફરી પાછો એ જ સવાલ આવીને ઊભો રહેશે. આ બધું સમજ્યા પછી આજે અને હવે પછી દરરોજ આપણી ખુશીની ચાવી કોના હાથમાં રહેશે? આ નિર્ણય બીજું કોઈ નહીં, પણ આપણે પોતે જ લેવાનો છે. તો બસ યાદ રાખવા જેવી મુખ્ય વાત એટલી જ છે કે ખુશી એ બહાર નથી, એ અંદરની શક્તિ છે. શરતી ખુશીના બંધન તોડીને અને આભાર અને સ્વાધ્યાય જેવા સાધનોનો ઉપયોગ કરીને આપણે ફક્ત આપણી જાતને જ નહીં, પણ આપણા સંબંધોને પણ આઝાદ કરી શકીએ છીએ. આખું વિશ્લેષણ માનવીય વિદ્યુત કે ચમત્કાર પુસ્તકના પેજ નંબર 58 પર આધારિત છે.
આભાર.